નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એસેમ્બલી ફોર ગવર્મેન્ટ એક્ઝામ રાજકોટની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જેનું નામ છે ઇન્ટેલિજન્સ બ્યુરોની મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જગ્યાઓ, બરોબર છે. શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક બેકગ્રાઉન્ડ વિશે ક્લિયર કરી લઈએ કે ભાઈ ઇન્ટેલિજન્સ બ્યુરોની પરીક્ષા છે, બરોબર છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એની પોસ્ટનું નામ છે ને 2025 એટલે કે હાલ અત્યારે ભરતી આવી છે, બરોબર છે. તો એ ભરતીની અંદર જે વિગતવાર છે ચર્ચા કરશું. એની પહેલા એક મહત્વની જાણકારી હું તમને આપી દઉં કે જો તમારું સરકારી નોકરી કરવાનું સપનું હોય, બરોબર છે, અને સરકારી નોકરી તમારે વિના મૂલ્યે અને ફટાફટ પાસ કરવી હોય પરીક્ષા, એની જે સ્ટ્રેટર્જી છે, એના સિવાય આપણે જે આવી નોકરીઓ આવે છે એની ભરતીની જાહેરાત, એ બધી વિષય ચર્ચા છે. આ નંબર ઉપર તમે મને મેસેજ કરો, બરોબર છે. હું તમને ગ્રુપની અંદર જોડી દઈશ. જે ગ્રુપની અંદર આવી જ માહિતી અમે શેર કરી રહ્યા છીએ કે જેની અંદર ફ્રી મટીરિયલ પીડીએફ ઘણું બધું શેર કરીએ છીએ, બરોબર. સરસ, આગળ વધીએ. આપણે સૌથી પહેલા બેઝિક માહિતી મેળવી લઈએ કે ઇન્ટેલિજન્સ બ્યુરો છે શું. તો કે આ જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી પેલા એક આખું જે બહારનું અને અંદરનું જે ગુપ્તચર કાર્ય હોય એ બંને સંભાળતી, પણ 1987 ની અંદર, બરોબર છે. જો કે આની સ્થાપના તો 1887 માં થઈ હતી, પણ આના 100 વર્ષ બાદ આ લોકોએ આને ખાલી માત્ર ને માત્ર ઇન્ટરનલ સિક્યોરિટીનું કામ સોંપી દીધું. પેલા આનું કામ છે ને એ રો છે, હવે હાલ આનું બહારની સિક્યોરિટીનું કામ સંભાળે છે રો, બરોબર છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, આપણે આઈબી ની વાત કરી રહ્યા છીએ. ગુપ્તચર એક આખી સંગઠન છે, બરોબર છે. આતંકવાદ વિરોધી અને સામે કોઈ આપણી જાણકારી મેળવતી તેની જાણકારી મેળવી, એ બધી બાબતોમાં આ માસ્ટર હોય છે. 1887 ની અંદર બ્રિટિશ સરકાર દ્વારા આની સ્થાપના થઈ હતી, જે CSB તરીકે ઓળખાતી. પછી એનું નામ ચેન્જ કરી નાખ્યું ને આઈબી કરી નાખ્યું આપણે, બરોબર છે. ગૃહ મંત્રાલયની અંદર આવે છે. ગૃહ મંત્રાલય અમિત શાહના હાથમાં છે હાલ, બરોબર છે. એટલે અમિત શાહ જે ડિસિઝન લે એ થાય, અને એનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં આવેલું છે, બરોબર છે. આ બધી બેઝિક વાત હતી આની. સૌથી પહેલા આપણે જે બધી વિગત લીધી છે એ નોટિફિકેશન માંથી જ લીધી છે. શું કીધું છે કે ભાઈ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એની પોસ્ટ છે, બરોબર છે. અને જે આખું એની સબસિડિયરી છે, કોની સબસિડિયરી છે તો કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની, બરોબર છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરમાં આવે છે. ડાયરેક્ટ ભરતી છે, ડાયરેક્ટ ભરતી છે. કેવી ભરતી છે તો કે ડાયરેક્ટ ભરતી છે. હવે આ અલગ અલગ છે ને સિરિયલ નંબર આપેલા છે અને સ્ટેટ વાઇઝ રાજ્ય વાઇઝ આખા આપેલા છે. હવે આની અંદર કેવું છે કે છોકરા એવું વિચારે કે સાહેબ અમદાવાદમાં તો 4 જ પોસ્ટ છે, પણ આઈબી ની અંદર ભલે તમારું હેડક્વાર્ટર અમદાવાદ હોય, પણ એ અમદાવાદ વાળો છોકરો હોય છે એ બી ગુજરાતની બહાર નોકરી કરવા મળે, તમને કોઈ ફરવા જવાનો ટ્રાવેલિંગનો એવો બધો શોખ હોય તો તમે આમાં આસાનીથી નોકરી કરી શકો છો, બરોબર છે. અને એની અંદર તમારી કોઈ વસ્તુ છે એ રિવાઈવ થવાની નથી, બરોબર. તો ભલે આની અંદર કદાચ સ્ટેટ વાઇઝ અલગ અલગ, સ્ટેટ વાઇઝ ઓછી જગ્યાઓ છે, પણ તમારે મોસ્ટ ઓફ આખા ભારતની અંદર કામ કરવાનું છે, આખા ઇન્ડિયા લેવલે કામ કરવાનું છે. ભલે તમારું સિલેક્શન અમદાવાદમાં થાય, પણ અમદાવાદમાં સિલેક્શન થઈ ગયા પછી નોકરી તમારે આખા ભારતની અંદર ગમે ત્યાં અને ગમે એ રીતે કરવી પડે, બરોબર છે. વિદેશની અંદર નોકરી કરવા જવાનો ચાન્સ મળે. એટલે એના માટે આ સરસ મજાની એક પોસ્ટ છે, બરોબર છે. અલગ અલગ રાજ્ય વાઇઝ છે ને અલગ અલગ પોસ્ટ આપેલી છે, બરોબર. તો એકવાર સરસ મજાની રીતે તમે વાંચી લેજો. ઓકે, એનાથી આગળની વાત કરીએ તો વેકેન્સી છે ને, વેકેન્સી ઈ ભાઈ છે ને જે સ્પેશિયલ હેન્ડીકેપ લોકો છે એના માટે, અને એક સર્વિસમેન માટે એક આખી પ્રોપર એમાં શું કહેવાય એને અલગથી આપવામાં આવી છે કે ભાઈ તમારી જે 4 જગ્યા હોય તો એના માટે સ્પેસિફિક આ લોકોને બી એમાં અનામત મળે, અને એના માટે અલગથી એ લોકોની સીટ ફાળવવામાં આવે. માની લો કે તમારી 4 સીટ હોય તો એમાંથી એક સીટ છે ઈ કા પીડબ્લ્યુએચ માટે રિઝર્વ હોય ને કા એક્સ આર્મી મેન માટે રિઝર્વ હોય. પણ એક સામાન્ય વાત છે કે ભાઈ 10 પાસ ઉપર આ ભરતી છે, 10 પાસ ઉપર આ ભરતી છે. તો કોઈ એક્સ સર્વિસમેન હોય ને આની અંદર નોકરી કરવા ન આવે, બરોબર છે. મારા ખ્યાલ મુજબ આની અંદર નોકરી કરવા ન આવે. એક સર્વિસમેન હોય એટલે જે એસીઆઈઓ ની ભરતી આવે ને આની અંદર ગ્રુપ એ બી ની ભરતી કહેવાય, એની અંદર મોસ્ટ ઓફ અપ્લાય કરતા હોય, કા સિક્યોરિટી આસિસ્ટન્ટમાં કરે. એમટીએસમાં કોઈ એક સર્વિસમેન નોકરી કરવા આવે નહીં. બીજું એને કીધું છે કે જો તમે આની અંદર, હું આગળ નોટિફિકેશનમાં વાત કરવાનો છું કે એના બધા ક્રાઇટેરિયા તમે પૂરા કરતા હોય
તો આ વેબસાઇટ આપેલી છે, આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરોબર છે. એમાંથી ભરી શકો છો અને આમાંથી બી ભરી શકો છો, બરોબર છે. બેમાંથી કોઈ એક જગ્યાએ જઈને તમારે ફોર્મ ભરવાનું છે, બરોબર છે. હવે વાત કરીએ થોડુંક ડિસ્ક્રિપ્ટિવ કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રુપ સી ની પોસ્ટ છે, નોન ગેઝેટેડ ને નોન મિનિસ્ટેરિયલ. હવે સાહેબ અત્યાર સુધી આ નોન ગેઝેટેડ નોન મિનિસ્ટેરિયલ છે શું? એટલે ટૂંકમાં તમારી જે સાઇન હોય ને, તમારી જે સાઇન એની વેલ્યુ છે ને કાંઈ હોય નહીં, એને તમારે નોન ગેઝેટેડ અને સામાન્ય ભાષામાં કહીએ તો નોન મિનિસ્ટરિયલ કહેવાય. માની લો કે મામલતદાર હોય તો એની સાઇન થી તમારે તમારા કોઈ પણ સિક્કા શું કહેવાય આપણે તમારા કોઈ દાખલાઓ છે વગેરે વગેરે નીકળતું હોય, નેમ ચેન્જની અરજી છે, બધું એને સાઇન થી થતું હોય. પણ કોઈ ક્લાર્ક સાઇન કરે ને તો એના તમારું નામ ન બદલી શકે. એટલે અમુક કામ એવા હોય કે જે સહી થી થતા હોય, બાકી તમારા સહી થી ન થતા, એ નોન ગેઝેટેડ પોસ્ટ કહેવાય, બરોબર છે. 18,000 બેઝિક હોય છે પગાર છે, એ 18,000 બેઝિક છે. આના સિવાય આના ઉપર 55% ડીએ મળે છે, બરોબર છે. તો સમથિંગ તમારું હું પેકેજ કહું ને તો 30,000 જેવું થશે, અને બાકી આના સિવાયના જે અલાઉન્સ છે એ અલગથી તમને મળવા પાત્ર છે. મોટો જોવા જાવ ને તો અંદાજે 40,000 રૂપિયા જેવો પગાર થઈ જાય, બરોબર છે. એનાથી આગળ વાત કરીએ આપણે કે ભાઈ 10 પાસ ઉપર ભરતી છે, એટલે 10 પાસ કોઈ પણ વ્યક્તિ હોય આમાં ફોર્મ ભરી શકે છે. 10 પાસ કોઈ પણ વ્યક્તિ હોય આની અંદર ફોર્મ ભરી શકે છે. ઓકે, એના પછી છે ને ફરજિયાત તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાનું છે. ડોમિસાઇલ. હવે સાહેબ આ ડોમિસાઇલ કેવી રીતે કઢાવવાનું હોય? તો એમાં તમારે કાંઈ નથી કરવાનું. તમે અત્યારથી લઈ અને છેલ્લા 10 વર્ષથી, માની લો કે તમે અત્યારે હાલ 2025 ની વાત કરું અને તમે અત્યારે કોલેજ પૂરી કરી હોય તો તમારા કોલેજના 3 વર્ષના રિઝલ્ટ, પછી 11માનું અને 12માનું રિઝલ્ટ, અને આના સિવાય 4 થી લઈ અને 10 સુધી તમે ભણ્યા એનું રિઝલ્ટ. હવે માની લ્યો કે સાહેબ મારી પાસે 3 વર્ષના અને 11-12નું રિઝલ્ટ છે, 10માનું રિઝલ્ટ છે, પણ 4 થી 9ના રિઝલ્ટ નથી, તો હું ડોમિસાઇલ કેવી રીતે કઢાવી શકું? તો તમારે સ્કૂલે જઈ એને કહેવાનું છે કે મને લેટર પેડ ઉપર એવું લખી દો કે ભાઈ હું 4 થી 9 સુધી આ સ્કૂલમાં ભણતો. માની લો કોઈ 4 થી 5 બીજી સ્કૂલમાં ભણ્યું હોય, 5, 6, 7 બીજી સ્કૂલમાં ભણ્યું, 8, 9 બીજી, તો ત્રણેય જગ્યાએ તમારે લેટર લઈ લેવાનું, બરોબર છે. અને અરજી મામલતદાર કચેરીમાં થાય અને 50 રૂપિયા જેવું થાય, અને 50 રૂપિયાની અંદર તમારે ખાલી બધા ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય અને તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ 7 કે 8 દિવસમાં તમારી પાસે આવી જાય, બરોબર છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું તમારી પાસે કેવું છે તો કે જરૂરી છે. એજ લિમિટની આપણે વાત કરી લઈએ તો 18 થી 25 વર્ષના લોકો આમાં ફોર્મ ભરી શકે છે. 18 થી 25 વર્ષના લોકો ભરી શકે છે. એસસી અને એસટી માટે છે ને 5 વર્ષ, એટલે એસસી એસટી છે ને, એસસી અને એસટી ઈ લોકો છે ને 30 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. અને ઓબીસી જે કેન્ડિડેટ હોય છે ને, એ ઓબીસી કેન્ડિડેટ 28 વર્ષનો થાય ત્યાં સુધી ફોર્મ ભરી શકે છે, બરોબર. હવે આની અંદર અપર એજ લિમિટ છે ને 40 રાખવામાં આવી છે. હવે સાહેબ હમણાં તમે 30 વર્ષ ને 28 કીધું, 40 કેમ? માની લો કોઈ આર્મી મેન છે કે એ ભરતા હોય, બરોબર છે, પીડબ્લ્યુ ફિઝિકલ હેન્ડીકેપ છે, તો એના માટે મેક્સિમમ લિમિટ કેટલી? તો કે ભાઈ 40 ની, બરોબર છે. એનાથી વધારે કોઈ નહીં. એમાં બી નીચે એને કીધું છે કે 35 વર્ષના યુઆર કેન્ડિડેટને મળશે, 38 ઓબીસી અને 40 વર્ષ છે એસસી એસટી. ટૂંકમાં 40 વર્ષ ઉપરનો કોઈ ન ભરી શકે, મિનિમમ 40 વર્ષ હોય ભરી શકે. પણ આપણા માટે, આપણે ફ્રેશર છીએ તો તમારે આ યાદ રાખવાનું છે, 18 થી 25 એસસી એસટી માટે 30 વર્ષની ઉંમરનો, ઓબીસી માટે 28 વર્ષનો. બેનો ભાઈઓ બંનેને હરખું લાગુ પડે, બરોબર છે. યસ, બાકી તો બધી જે વગેરે વાત કરવામાં આવી છે, પણ આપણા માટે મહત્વનું હતું એ જ આપણે જોઈએ છીએ. હવે મેઇન વાત છે જો અહીંયા લખ્યું છે, ધેર ફોર ધ કેન્ડિડેટ વિલિંગ સર એનીવેર ઓન ઇન્ડિયા. હવે હમણાં સાહેબ આમાં તો અમદાવાદની અલગ ભરતી ને એવું આપી હતી, બરોબર છે, પણ એ તમને પેલા જ કહી દે છે કે ભાઈ તમારે જરૂર હોય, નીડ હોય તમારે, તો તમને આખા ભારતની અંદર ગમે ત્યાં નોકરી કરવી હોય તો તૈયાર થઈ જાય, બરોબર છે. હવે કેવી રીતના છે એક્ઝામ, કેવી રીતના લેવાય છે, મુખ્ય વાત આવી આપણી. એક્ઝામ કેવી રીતના લેવાય છે તો 4 ભાગ હોય છે અને 100 પ્રશ્ન હોય છે. જનરલ અવેરનેસ ની વાત કરીએ તો 40 માર્કનું જનરલ અવેરનેસ હોય છે, બરોબર છે. જનરલ અવેરનેસ અને જીકે એ બેમાં ફેર. જીકે એટલે સામાન્ય બાબત થઈ, જનરલ અવેરનેસ એટલે તમારે વાંચવું પડે, બરોબર છે. ગણિત હોય છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે ગણિત હોય છે, 20 માર્કનું હોય છે. ત્યારબાદ લોજિકલ ન્યુમેરિક રીઝનિંગ હોય છે જે 20 માર્કનું હોય છે, અને અંગ્રેજી હોય છે. અંગ્રેજી કેટલા માર્કનું હોય છે તો કે 20 માર્કનું. નેગેટિવ માર્કિંગ છે 0.25 નું નેગેટિવ માર્કિંગ આપેલું છે, 0.25 નું, બરોબર છે. 100 પ્રશ્ન છે. કેટલા પ્રશ્ન છે તો કે 100 પ્રશ્ન છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ 2 ની. હવે 2 છે ને એ 50 માર્કનું હોય છે, બરોબર છે. 50 માર્કનું હોય છે, 50 માર્કનું જ હોય છે. 1 કલાકનો સમય આમાં આપ્યો છે, 1 કલાક. હવે શું આપ્યું છે? બેઝિક ઇંગ્લિશ લેંગ્વેજ, એની વોકેબ્યુલરી, કરેક્ટ ગ્રામર કરવાનું હોય છે, સેન્ટેન્સનું સ્ટ્રક્ચર, સિનોનિમ, એટોનિમ્સ અને કરેક્ટ યુઝેજ.
વગેરે વગેરે 150 છે એનું આપણે આખું જે કોમ્પ્રિહેન્શન છે એ લખવાનું છે. ક્વોલિફાઈંગ માર્ક 20 છે. તમારે 50 માંથી માની લો કે આમાં તમારે 100 માર્કનું મેરિટ છે, 100 માર્કમાંથી તમારે 86 આવ્યા, એટલે તમે આ બીજા ટાયરમાં આવ્યા, બીજા ટાયરમાં તમે આવો તો 50 માં તમારે 20 આવી જાય ને, તો મુખ્ય છે ને આનું જ છે, આમાંથી જ તમારું મેરિટ નક્કી થાય. આ 50 માર્ક ખાલી ક્વોલિફાય કરવાના છે, બરોબર છે. સરસ, ચલો હવે આ તમને જો વ્યવસ્થિત ખબર પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. સીટી આપ્યા છે, એક્ઝામના સીટી. હવે તમે ભલે નોકરી ગમે ત્યાં કરો, આ થોડુંક ફોટામાં બ્લર થઈ ગયું છે, પણ આખા ભારતમાં ગમે ત્યાં તમે દઈ શકો પરીક્ષા, આખા ભારતમાં, બરોબર છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આપ્યું છે, રાજકોટ આપ્યું છે અને સુરત આપ્યું છે. આ 4 જગ્યાએ તમે 4 કે 5 જગ્યાએ તમે પરીક્ષા આપી શકો, બરોબર છે, ગુજરાતની અંદર. ઓકે, બાકી રાજસ્થાન થી નજીક રહેતા હોય બનાસકાંઠા વાળા, બરોબર છે, તો બનાસકાંઠા ઉત્તર ગુજરાત વાળા જે લોકો છે એ રાજસ્થાનની અંદર પરીક્ષા આપી શકે. દક્ષિણ ગુજરાત વાળા છે એ તમારા મહારાષ્ટ્રમાં આપી શકે, બરોબર છે. એટલે એ બી એક થોડુંક જોઈ લેવું કે તમારે નજીક ક્યાં પડે. અહીંયા મિનિમમ છે ને 5 રાજ્યની અંદર 5 સ્થળો તમને નાખવા દેશે, એટલે તમે લાઈનમાં એ રીતે વ્યવસ્થિત નાખી દો તો તમને ક્યાંય વાંધો આવે નહીં, પણ આખા ભારતમાં તમે ગમે ત્યાં પરીક્ષા દઈ શકશો, બરોબર. ઓકે, હવે સિલેક્શન ઓફ કેન્ડિડેટ છે, એમાં એવું કીધું છે કે ભાઈ પેલા ટાયરમાં અપિયર થાય, બરોબર છે, અને પછી એમાં નેગેટિવ માર્કિંગ આપણે એના વિશે વાત કરી દીધી, બરોબર છે, ક્વેશ્ચનની. અને એવી રીતના કટ ઓફ માર્ક છે ને એ લોકો જાહેર કરશે, પણ યુઆર માટે મિનિમમ 30 માર્ક છે, ઓબીસી માટે 28 માર્ક છે, એસસી એસટી માટે 25 માર્ક છે, ઈડબ્લ્યુએસ માટે 30. હવે સાહેબ હું 30 માર્ક લઈ આવું પાસ થઈ જાવ, એવું ન હોય. 30 માર્ક તો લઈ આવવા જ પડે, પછી એ લોકો કટ ઓફ બહાર પાડે, તો કટ ઓફ પ્રમાણે તમારે શું કરવાનું છે, તો કે એની અંદર તમારે ભાગ લેવાનો છે. મેક્સિમમ આનું કટ ઓફ છે ને 70 થી લઈને 80 માર્ક સુધી જતું હોય, બરોબર છે. પેપર બી સામાન્ય હોય છે. પછી કીધું છે કે ભાઈ 10 ગણા કેન્ડિડેટ લે. માની લો કે આપણે આગળ વાત કરીએ કે ભાઈ માની લો કે 500 પોસ્ટ છે તો 5000 જણાને લે, બરોબર છે. પછી એને ટાયર 2 માં અપિયર થાય, ટાયર 2 માં અપિયર થઈ અને પછી જે મેરિટ હોય, મેરિટમાંથી 5000 જણાને બોલાવ્યા હોય, એમાંથી 500 જણાને સિલેક્ટ કરે. હવે માની લો કે કોઈ વ્યક્તિનો પહેલો નંબર છે અને એને માની લો કે 82 માર્ક આવ્યા છે, પણ ટાયર 2 માં એ ફેલ થઈ ગયો તો એ નીકળી જાય, બરોબર છે. એટલે એ આપણા માટે ફાયદા વાળું છે, બરોબર છે. ઓકે, અને ટાયર 2 છે, બરોબર છે, ટાયર 1 ના જે એક્ઝામ સિટી છે, બરોબર છે, એ બી કેવું છે કે તો ટાયર 2 ના બી એક્ઝામિનેશન સિટી જ રહેવાના છે, બરોબર છે. ઓકે, એના પછી મહત્વની વાત આપણે કરી દઈએ તો 22/11 થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ મહિનાની આજે 14 તારીખ, 12મા મહિનાની 14 તારીખ, એટલે રાતે 12 વાગ્યા સુધી. પણ ભાઈ 14 તારીખની કોઈ રાહ નથી જોવાની, તમને વિડીયો મળી જાય તમારે ફોર્મ ભરી દેવાનું છે, બરોબર છે. અને જે ફી નું પેમેન્ટ છે એ તમે 16/12 સુધી કરી શકશો, બરોબર છે. એટલે એમાં બીજી મોટી બાબત નથી, ફોર્મ ભરાઈ જાય ને એટલે તરત જ ચલણ ભરી દેવાનું, ત્યારે અપડેટ થઈ જાય. બીજી વસ્તુ યુપીઆઈ થી ભરવાનું, એટલે કઈ મગજમારી જ નહીં, બરોબર છે. તો એવી રીતના કરવાનું. પછી આમાં ચોખ્ખું કીધું છે કે ભાઈ 14/12 પછી કોઈનું એપ્લિકેશન લેવામાં નહીં આવે, બરોબર છે. અને ખોટી ઇન્ફોર્મેશન હશે એને ખબર પડશે, વેરીફાઈ કરશે ખોટી ઇન્ફોર્મેશન, એટલે તમારું ફોર્મ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. વાત કરીએ ચાંદલાની, ભાઈ એક્ઝામિનેશન ફી કેટલી રહેવાની છે, તો 100 રૂપિયા તમારી ફી રહેવાની છે અને 550 પ્રોસેસિંગ ચાર્જ રહેવાનો છે, બરોબર છે. એટલે ટોટલ છે ને 650 રૂપિયા ફી રહેવાની છે. પણ કોના માટે? યુઆર માટે, ઈડબ્લ્યુએસ માટે, ઓબીસી માટે, બરોબર છે. તો સાહેબ એસસી અને એસટી માટે, તો એસસી અને એસટી માટે આ 100 રૂપિયા માપ છે, એની 550 ફી રહેશે, બરોબર છે. એવી ને એવી રીતના એક સર્વિસમેન અને આના સિવાય પીડબ્લ્યુએચ એની બી 550 રહેશે, બરોબર છે. એને 100 રૂપિયા માપ છે. બાકી આપણે બધાને જે અલગ અલગ કેટેગરી વાળા હોય એ બધાને પૂરેપૂરા 650 રૂપિયા ભરવા પડે. આ નીચે અલગ અલગ કેવી રીતે તમે પેમેન્ટ કરી શકો છો એ લખ્યું છે, બરોબર છે, પણ એની આપણે કઈ જરૂર છે નહીં, બરોબર. એક્ઝામિનેશન ફી આપણે આખા સિલેબસની વાત કરી દીધી, બધી બાબત આપણે એમાં ઇન્ક્લુડ કરી દીધી. આ વિડીયો મેં તમને બનાવ્યો તો તમને ઇન્ફોર્મેશન ફૂલ લાગ્યો હશે. તમે અમારી વોટ્સઅપ ચેનલમાં બી જોડાઈ શકો છો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં બી જોડાઈ શકો છો. આજના વિડીયોની અંદર આપણે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.